તો 19 ડિસેમ્બર શુક્રવારના દિવસે માગશર માસની પવિત્ર અમાસ તિથિએ માત્ર એક સાથિયાનો ઉપાય આ જગ્યાએ કરી દેશો તો તમારું ભાગ્ય ચમકી જશે. શુક્રવારના દિવસે ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીની ઉપાસના માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે, જેમાં વ્રત અને ધ્યાનથી આધ્યાત્મિક શાંતિ, પાપોનું નિવારણ તથા પિતૃઓનું તર્પણ થાય છે. આ 19 ડિસેમ્બર માગશર અમાસ શુક્રવારના દિવસે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે. તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે. મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ 19 ડિસેમ્બરે પણ શુક્ર ગ્રહની સીધી ચાલ અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનો યોગ બની રહ્યો છે, જેના કારણે ધનલાભના દ્વાર ખુલશે. માગશર માસની અમાસ તિથિ માતા લક્ષ્મીને અતિ પ્રિય છે, તેથી શુક્રવારના દિવસે લક્ષ્મીજીને પ્રસન્ન કરવા આ ખાસ ઉપાય કરવો ખૂબ જ ઉત્તમ છે. એવું માનવામાં આવે છે કે કેટલીક વાર મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી જે મનોકામના પૂરી નથી થતી તે 19 ડિસેમ્બર માગશર અમાસ શુક્રવારના દિવસે રાત્રે આ ઉપાય કરવાથી પૂર્ણ થાય છે. અને આ એક સાથિયાનો ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસ પરિણામ પણ મળ્યું છે. મિત્રો, જો તમે પણ 19 ડિસેમ્બર શુક્રવારના દિવસે રાત્રે આ ઉપાય કરવા માંગો છો તો પહેલા આ ઉપાયને સારી રીતે સમજી લેજો, સાંભળી લેજો અને પછી જ કરજો. આ ઉપાય કરવાથી તમને ચોક્કસ પરિણામ મળશે. મિત્રો, એ ઉપાય વિશે જાણીએ તે પહેલા કોમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઈક કરજો. તો ચાલો હવે જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે, ક્યારે કરવાનો છે, એટલે કે 19 ડિસેમ્બર શુક્રવારના દિવસે રાત્રે કયા સમયે કરવાનો છે, ઘરમાં કઈ જગ્યાએ કરવાનો છે અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે બધું જ જાણીએ. તો મિત્રો, આ એક સાથિયાનો ઉપાય 19 ડિસેમ્બર શુક્રવારના દિવસે રાત્રે કયા સમયે કરવાનો છે. પરંતુ તે પહેલા જાણીએ કે આ ઉપાય કોને કરવાનો છે. મિત્રો, આ ઉપાય મનોકામના પૂર્ણ કરવા માટે અને તમારા જીવનમાં દુઃખ અને સમસ્યાઓ દૂર કરવા માટે, અથવા તો તમારું કોઈ મોટું કામ છે જે પૂર્ણ નથી થઈ રહ્યું તેના માટે તમે આ ઉપાય કરી શકો છો. તમે તમારી કોઈ પણ પ્રકારની મનોકામના પૂર્ણ કરવા માટે આ ઉપાય કરી શકો છો. તો આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે ભગવાન શ્રી વિષ્ણુ, માતા લક્ષ્મી પાસેથી કોઈ પણ પ્રકારની ઈચ્છા પૂર્ણ કરવા માંગે છે. જો કોઈ માતા કે બહેન પોતાના ઘરમાં સુખ શાંતિ માટે આ ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતાઓ અને બહેનો ખાસ કરીને આ ઉપાય કરી શકે છે, કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી હોય છે. જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. નહીંતર કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરી શકે છે, ભલે તે વૃદ્ધ હોય, નાનો હોય કે બાળક હોય. જે કોઈએ વિધિ અનુસાર આ ઉપાય કરવો હોય તે વ્યક્તિએ 19 ડિસેમ્બર માગશર અમાસ શુક્રવારના દિવસે રાત્રે આ સાથિયાનો ઉપાય અવશ્ય કરવો, કારણ કે આ દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે. અને 19 ડિસેમ્બરે રાત્રે 8:30 પછી બ્રહ્મ મુહૂર્તની શરૂઆત થશે, જે ઉપાય માટે સૌથી શક્તિશાળી સમય છે. તેથી શુક્રવારના દિવસે તમે કોઈ પણ ઉપાય કરશો તો માતા લક્ષ્મી ખૂબ જ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે. તો ચાલો હવે જાણીએ કે આ સાથિયાવાળો ઉપાય કેવી રીતે કરવાનો છે. પરંતુ તે પહેલા જાણીએ કે આ ઉપાય 19 ડિસેમ્બર શુક્રવારના દિવસે રાત્રે કયા સમયે કરવાનો છે, એટલે કે કેટલા વાગ્યે કરવાનો છે. તો મિત્રો, આ ઉપાય તમારે સાંજના સમયે એટલે કે પ્રદોષ કાળમાં કરવાનો છે. પ્રદોષ કાળનો સમય સાંજે 5:45 થી 7:30 વાગ્યા સુધીનો હોય છે. જો તમે કોઈ કારણસર આ ઉપાય આ સમયે નથી કરી શકતા
તો તમે આ ઉપાય 19 ડિસેમ્બર શુક્રવારના દિવસે રાત્રે 8 વાગ્યાથી લઈને રાત્રે 12 વાગ્યા સુધીમાં કરી શકો છો, કારણ કે 19 ડિસેમ્બર શુક્રવારના દિવસે રાત્રિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ખાસ કરીને 10:40 પછીનો સમય જ્યારે ચંદ્રમા ઉચ્ચ ભાવમાં હશે. મિત્રો, તે ખાસ ઉપાય જાણીએ તે પહેલા એક અન્ય ઉપાય જાણીએ. આ ઉપાય પણ 19 ડિસેમ્બર માગશર અમાસ શુક્રવારના દિવસે જ કરવાનો છે. મિત્રો, આ ઉપાય કરવા માટે સૌથી પહેલા તમારે હળદર લેવાની છે, જે શ્રી હરિવિષ્ણુ સાથે જોડાયેલી છે અને ગુરુ ગ્રહ સાથે પણ સંકળાયેલી છે. આ હળદર તમારી કુંડળીમાં ગુરુને મજબૂત બનાવે છે, સુખ અને સૌભાગ્યને આકર્ષિત કરે છે અને સમૃદ્ધિમાં વધારો કરે છે. તેથી તમારે એક ચપટી દળેલી હળદર લેવાની છે. જ્યારે તમે હળદરનો ઉપાય કરો છો ત્યારે તમે શ્રી હરિવિષ્ણુ પ્રસન્ન કરો છો. માતા તુલસી દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે. તમે બધા જાણો છો કે તુલસીનો છોડ શ્રી હરિવિષ્ણુને વધુ પ્રિય છે. મિત્રો, હવે તમારે આ હળદરને જે કુંડામાં તુલસીનો છોડ વાવેલો હોય તેમાં ધીમે ધીમે હળદર નાખવાની છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરવાનો છે. આ મંત્રનો જાપ ઓછામાં ઓછા 21 વખત કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરતા રહો અને તુલસીના છોડના આખા કુંડામાં હળદરનો છંટકાવ કરો. તો જુઓ, જે વ્યક્તિ 19 ડિસેમ્બર માગશર અમાસ શુક્રવારના દિવસે આ ઉપાય કરે છે તેના જીવનમાંથી નિર્ધનતા અને દરિદ્રતા દૂર થાય છે. કારણ કે હળદર સામાન્ય નથી. તમે જોયું હશે કે આપણે જે કોઈ પણ શુભ કાર્ય કરીએ છીએ તેમાં હળદર જરૂરથી લઈએ છીએ. જ્યારે આપણે ગૃહ પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણે હળદરનું સ્વસ્તિક બનાવીએ છીએ. કોઈ પણ સારું કામ કરીએ છીએ તેમાં હળદરનો ઉપયોગ થાય છે. હળદર તમારા ગુરુ ગ્રહને મજબૂત બનાવે છે. 19 ડિસેમ્બર શુક્રવારનો આ ખૂબ જ સારો ઉપાય છે. તેથી આ ઉપાય કરવાથી ભગવાન શ્રી હરિવિષ્ણુ તમારાથી પ્રસન્ન થાય છે. તમારી દરેક આર્થિક સમસ્યા દૂર થાય છે. જે લોકો કહે છે કે મારા જીવનમાં ખૂબ જ ગરીબી અને નિર્ધનતા આવી ગઈ છે, પૈસા ઘરમાં આવે છે પણ લાંબો સમય ટકતા નથી, નકામા ખર્ચા વધી ગયા છે, તો આ ઉપાય કરવાથી તમારા જીવનમાંથી આ બધી સમસ્યા સંપૂર્ણપણે દૂર થઈ જશે. એટલા માટે તમારે 19 ડિસેમ્બર શુક્રવારના દિવસે સાંજ સુધીમાં આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. મિત્રો, હવે પછીના સ્વસ્તિકના ખાસ ઉપાય વિશે જાણીએ તે પહેલા કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઈક કરજો. મિત્રો, સ્વસ્તિકનો આ ખાસ ઉપાય કરતા પહેલા તમારે અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવાનું છે. મિત્રો, સ્વસ્તિક ક્યારેય આડુંવળું બનાવવો જોઈએ નહીં. આ નિશાન એકદમ સીધું અને સુંદર બનાવવાનું છે. ધ્યાન રાખો, ઘરમાં ક્યારેય ઊંધું સ્વસ્તિક બનાવવો ન જોઈએ, કારણ કે ઊંધું સ્વસ્તિક મંદિરમાં બનાવવામાં આવે છે અને કોઈ ખાસ મનોકામના માટે મંદિરમાં ઊંધું સ્વસ્તિક બનાવવામાં આવે છે. સાથે જ ઘરમાં અને મંદિરમાં જે પણ સ્થાને તમે સ્વસ્તિક બનાવો છો તે સ્થાન એકદમ સાફ અને પવિત્ર કરવાનું છે. પછી જ સ્વસ્તિક બનાવવાનો છે, એટલે કે ત્યાં બિલકુલ પણ ગંદકી હોવી જોઈએ નહીં. તો ચાલો હવે સાથિયાનો ખાસ ઉપાય જાણી લઈએ. આ ઉપાય સ્થિર લક્ષ્મીના નિવાસ માટે કરવામાં આવે છે. મિત્રો, આ ઉપાય કરવા માટે તમારે દળેલી હળદર લેવાની છે અને તમારે થોડું પાણી નાખીને તેની અડધી જાડાઈની પેસ્ટ બનાવવાની છે. હવે તમારે આ હળદરથી તમારા ઘરમાં સ્વસ્તિક એટલે કે સાથીઓ બનાવવાનો છે. હવે કેટલા સ્વસ્તિક બનાવવાના છે? તો સૌપ્રથમ ઘરમાં તમે જે જગ્યાએ પૈસા રાખો છો તે જગ્યાએ એક સ્વસ્તિક બનાવવાનો છે. જ્યાં પણ પૈસા રાખો ત્યાં તેના પર હળદર લગાવીને સ્વસ્તિક બનાવો. હવે બીજો ઘરના મંદિરમાં બનાવવાનો છે. હવે પછીના 2 સ્વસ્તિક ઘરના મુખ્ય દરવાજાની બહાર બનાવવાના છે. આમ કુલ 4 સ્વસ્તિક બનાવવાના છે.
એટલે કે મુખ્ય પ્રવેશ દ્વારની બહાર 2 સ્વસ્તિક, એક જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં અને એક ઘરના મંદિરમાં બનાવવાનો હે. 19 ડિસેમ્બર માગશર અમાસ શુક્રવારના દિવસે આ ઉપાય કરવાથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હંમેશા રહે હે, કારણ કે હળદરનો સંબંધ શ્રી હરિવિષ્ણુ સાથે હે અને મહાલક્ષ્મી ત્યાં હંમેશા હોય છે જ્યાં શ્રી હરિવિષ્ણુનો વાસ હોય છે. જો તમે તમારા ઘરના મંદિરમાં સ્વસ્તિક બનાવો છો તો તમારા ઘરમાં જે સકારાત્મક ઉર્જા વહે છે તે ઉર્જા આખા ઘરમાં ફેલાય છે, જેથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે. જ્યારે તમે તમારા ઘરના મંદિરમાં હળદરથી સ્વસ્તિક બનાવો છો તો ખરાબ શક્તિઓ, નકારાત્મક ઉર્જા જેવી વસ્તુઓ તમારા ઘરમાં બિલકુલ રહેતી નથી. મિત્રો, મુખ્ય દરવાજો એટલો ઉત્તમ છે કે મુખ્ય દરવાજેથી માતા લક્ષ્મીની પહેલી નજર તમારા મુખ્ય દરવાજા પર પડે છે અને જો તમે મુખ્ય દરવાજા પર હળદરનું સ્વસ્તિક કરો છો તો માતા લક્ષ્મી તેને જોતા જ પ્રસન્ન થઈ જાય, કારણ કે તે શ્રી હરિવિષ્ણુ અને દેવી લક્ષ્મી સાથે જોડાયેલું છે અને જે વ્યક્તિ તેના ઘરના મુખ્ય દ્વાર પર હળદરનું સ્વસ્તિક બનાવે છે તેને સમજી લેવું કે દેવી લક્ષ્મી તેના ઘરમાં વાસ કરે છે અને તમારા ઘરમાં હંમેશા દેવી લક્ષ્મીનો વાસ રહેશે. આ હળદરના સ્વસ્તિકનો આ ખાસ ઉપાય 19 ડિસેમ્બર માગશર અમાસ શુક્રવારના દિવસે કરવો ખૂબ જ સારો છે. તમે બધા જાણો છો કે તુલસીના પાન શ્રી હરિવિષ્ણુને સૌથી વધુ પ્રિય છે. ભગવાન શ્રી હરિવિષ્ણુ માતા તુલસી વિના અધૂરા છે. હવે તમે શ્રી હરિવિષ્ણુને પ્રસન્ન કરીને તમારી મનોકામના પૂર્ણ કરી શકો છો, કારણ કે જો શ્રી હરિવિષ્ણુ પ્રસન્ન થશે તો તમારી દરેક મનોકામના પૂરી થશે. હવે તમારે 5 તુલસીના પાન લેવાના છે. તમારે આ 5 તુલસીના પાન શ્રી હરિવિષ્ણુ અર્પણ કરવાના છે. 19 ડિસેમ્બર માગશર અમાસ શુક્રવારના દિવસે તમારા ઘરમાં શ્રી હરિવિષ્ણુની મૂર્તિ સામે આ 5 તુલસીના પાન અર્પણ કરવાના છે. હવે તેની સાથે ગોળવાટથી દેશી ઘીનો દીવો પ્રગટાવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ કે ઓમ ક્લી કમલવાસીને સ્વાહા મંત્રનો 21 વાર જાપ કરવાનો છે અને પછી તમારે શ્રી હરિવિષ્ણુને પ્રાર્થના કરવાની છે. તમારી જે પણ ઈચ્છા હોય તે કહેવાની છે. જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે, ઘરમાંથી ગરીબી અને નિર્ધનતા દૂર થાય, ઘરમાં ઘણો નકામો ખર્ચો થાય છે અથવા તો કોઈ લગ્નની સમસ્યા છે, તો તમારી જે પણ ઈચ્છા હોય બસ એકવાર શ્રી હરિવિષ્ણુને કહો, કારણ કે 19 ડિસેમ્બર માગશર અમાસ શુક્રવારનો દિવસ એટલો શુભ છે કે તમે શ્રી હરિવિષ્ણુ પાસેથી જે પણ માંગો છો તે ખૂબ જ જલ્દી તમારી મનોકામના પૂર્ણ કરશે. મિત્રો, જો તમે 19 ડિસેમ્બર શુક્રવારના દિવસે ઉપર જણાવેલ ઉપાય ન કરી શકો તો પણ આ સરળ ઉપાય અવશ્ય કરવા જોઈએ. સાથે જ શુક્રવારના દિવસે અમુક કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ તે વિશે પણ આગળ જાણીએ. મિત્રો, જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં ધનનો પ્રવાહ ક્યારેય ન રૂકે અને દેવી લક્ષ્મીની અનુકંપા હંમેશા રહે તો 19 ડિસેમ્બર શુક્રવારે સ્નાન પછી એક નાની કટોરીમાં થોડી કેસર લઈને તેને ગુલાબ જળમાં ઓગાળી લો. આ કેસરના પાણીથી ઘરના મુખ્ય દ્વારની બંને બાજુ જમીન પર કમળના ફૂલ જેવા નાના ચિહ્ન બનાવો. ત્યારબાદ દરવાજાની ઉપરની દિવાલ પર ઓમ અને શ્રી ચિહ્ન દોરો. પછી દેવી લક્ષ્મીનું ધ્યાન કરીને પ્રાર્થના કરો. આ ઉપાયથી શુક્ર ગ્રહ મજબૂત થાય, ઘરમાં વૈભવની વર્ષા થાય અને તિજોરી હંમેશા ભરેલી રહે. જો તમે તમારા વ્યવસાયમાં અચૂક વૃદ્ધિ ઈચ્છો છો તો 19 ડિસેમ્બર શુક્રવારે એક ચાંદીનો સિક્કો લઈને તેને મંદિરમાં શ્રી યંત્રની સામે રાખો. પહેલા દેવી લક્ષ્મીની વિધિવત પૂજા કરો. ત્યારબાદ આ સિક્કાને ધૂપદીપથી આરતી ઉતારો. આખો દિવસ તેને ત્યાં રાખો. બીજા દિવસે તેને પીળા કપડામાં લપેટીને તમારી દુકાન કે ઓફિસની તિજોરીમાં મૂકો. આ કરવાથી ગ્રાહકોની આવક વધે,
નફો બમણો થાય અને વેપારમાં કોઈ અડચણ ન આવે. જો તમે પરિવારમાં સદભાવ અને પ્રેમ જાળવી રાખવા માંગો છો તો 19 ડિસેમ્બર શુક્રવારે બજારમાંથી ગાયના ઘીમાં બનેલા 2 મીઠા પેડા લાવો. તેને મંદિરમાં દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને અર્પણ કરો. પૂજા પછી એક પેડો પરિવારના 100 સભ્યોને વહેંચી દો અને બીજો પેડો ગાયને ખવડાવો. આ ઉપાયથી ઘરમાં મધુરતા વધે, વાણી મધુર બને અને સંબંધોમાં કોઈ ખટાશ ન આવે. જો તમે કોઈ મોટું નિર્ણય લેવા જઈ રહ્યા છો અને તેમાં સફળતા ઈચ્છો છો તો 19 ડિસેમ્બર શુક્રવારે ઘરેથી નીકળતા પહેલા દેવી લક્ષ્મીને પ્રણામ કરો. ત્યારબાદ એક ચમચી દહીંમાં થોડી ખાંડ મિક્સ કરીને ખાઓ અને ઉપરથી એક ઘૂંટડું પાણી પી લો. પછી તમારા જમણા હાથમાં થોડા ચોખા લઈને તેને ઘરના મુખ્ય દ્વાર પર છાંટો. આ કરવાથી શુક્રની કૃપાથી બુદ્ધિ તેજ થાય, નિર્ણય સાચો પડે અને કાર્યમાં વિજય મળે છે. 19 ડિસેમ્બર શુક્રવારે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા સાચા હૃદયથી વ્રત રાખો. આ દિવસે લક્ષ્મીજીની સાથે ભગવાન કુબેરની પણ પૂજા કરો. ધનલાભ માટે કુબેર મંત્ર ઓમ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધનધાન્યાધિપતયે ધનધાન્ય સમૃદ્ધિ મે દેહી દાપય સ્વાહાનો જાપ કરો. આમ કરવાથી તમારા ઘરમાં ધનનો ભંડાર ભરાઈ જશે અને આર્થિક સમસ્યાઓ કાયમ માટે દૂર થશે. જો તમે તમારી આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવવા માંગો છો તો 19 ડિસેમ્બર શુક્રવારે એક નાનું તાંબાનું કળશ લ્યો. તેમાં શુદ્ધ પાણી ભરો. તેમાં થોડા તુલસીના પાન અને એક ચાંદીનો સિક્કો મૂકો. હવે તેની પૂજા કરીને દેવી લક્ષ્મીને અર્પણ કરો. પછી આ કળશને તમારા ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં રાખો. આ ઉપાયથી ધનનો પ્રવાહ અવિરત ચાલુ રહે અને સંપત્તિમાં દિન પ્રતિદિન વૃદ્ધિ થાય. જો તમે માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ જાળવવા માંગો છો તો 19 ડિસેમ્બર શુક્રવારે મંદિરમાં દેવી લક્ષ્મીને ચાંદનીનો ટીલો ચઢાવો તેમજ શ્વેત ફૂલો અને ખીરનો ભોગ લગાવો. હાથ જોડીને મનની શાંતિ માટે પ્રાર્થના કરો. આ કરવાથી શુક્રની શક્તિ વધે, તણાવ દૂર થાય અને જીવનમાં સ્થિરતા આવે. મિત્રો, આમ તો દરરોજ પક્ષીઓને દાણા નાખવા જોઈએ, પરંતુ જો શક્ય ન હોય તો 19 ડિસેમ્બર શુક્રવારે કબૂતરોને જવ કે બાજરી નાખો. આથી ગ્રહોની અનુકૂળતા મળે અને ધનલાભ થાય. સવાર સાંજ ઘરમાં કપૂરનો ધૂપ કરો. મિત્રો, એવું માનવામાં આવે છે કે તુલસીનું છોડ દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે. 19 ડિસેમ્બર શુક્રવારે તુલસીને દૂધ અને પાણીથી સિંચન કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે અને નકારાત્મકતા દૂર થાય. શુક્રવારે દેવી લક્ષ્મીની વિધિવત પૂજા સાથે શ્રી સુક્તમ અને લક્ષ્મી આરતીનો પાઠ કરો. આ દિવસે કોઈ વિધવા કે અનાથ બાળકને ભોજન કે મીઠાઈનું દાન કરો. આમ કરવાથી માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય અને તમને અપાર ધનવૈભવનો આશીર્વાદ આપે છે. 19 ડિસેમ્બર શુક્રવારે કીડીઓને ખાંડ અને લોટના નાના ગોળા ખવડાવવા શુભ છે. આથી અટકેલા કાર્યો પૂર્ણ થાય અને દરેક ક્ષેત્રમાં વિજય મળે. તેમજ પૂજા વખતે શંખ અને ઘંટડી જરૂર વગાડો. આથી દેવી લક્ષ્મીની કૃપા તમારા ઘર પર સદા રહેશે. મિત્રો, 19 ડિસેમ્બર શુક્રવારના દિવસે અમુક કાર્યો ન કરવા જોઈએ તે જાણવું પણ ખૂબ જ જરૂરી છે. આ દિવસે વાળ કાપવા કે નખ કાપવા જેવા કાર્યો ટાળવા જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્રવારે આવું કરવાથી શુક્ર ગ્રહની ઉર્જા ઘટે છે, કારણ કે શરીરના અંગોમાંથી નીકળતા કચરા સાથે સકારાત્મક શક્તિ પણ વહી જાય છે. આથી વ્યક્તિનું આકર્ષણ ઘટે, નોકરી ધંધામાં અવરોધ આવે અને ઘરમાં નકારાત્મક વાતાવરણ બને. એટલે શુક્રવારે આ કામ અન્ય દિવસે કરો. તેનાથી શુક્ર મજબૂત રહે અને જીવનમાં ચમક આવે. શુક્રવારે નવા કપડાં ધોવા કે સીવવાનું કામ ન કરવું જોઈએ. જ્યોતિષ મુજબ આ દિવસે કપડાની સફાઈ કરવાથી દેવી લક્ષ્મીનું વસ્ત્ર પ્રતીક નષ્ટ થાય છે, કારણ કે કપડાં સમૃદ્ધિ અને વૈભવનું પ્રતીક છે. આવું કરવાથી ઘરમાં નવા કપડાની આવક રૂંધાય, આર્થિક નુકસાન થાય. આ સિવાય ઈશાન, વાયવ્ય અને નૈઋત્ય દિશામાં યાત્રા ટાળો.
ખાસ કરીને વાયવ્યમાં જવું જરૂરી હોય તો થોડા તલના દાણા મોઢામાં રાખીને ચાવી લો અને પછી થૂંકી દો. આથી શુક્રની કૃપા મળે અને મુસાફરીમાં સુરક્ષા રહે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્રવારે દૂધ કે દહીંનું વેચાણ કરવું કે ખરીદવું ન જોઈએ, કારણ કે દૂધ ચંદ્ર અને શુક્રનું પ્રતીક છે. આ દિવસે તેનો વ્યવહાર કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય. તેમની ઈચ્છા છે કે ઘરમાં શુદ્ધતા અને પોષણ જળવાય. તમે કોઈને દૂધ આપવા માંગો તો ઉધારના બદલે દાન તરીકે આપો. આમ કરવાથી ઘરમાં સમૃદ્ધિ વધે અને આરોગ્ય સુધરે. પરંતુ તેની સાથે એક વાત યાદ રાખો કે સવારે સૂર્યોદય પહેલા કોઈને મીઠું કે તેલ ન આપવું જોઈએ, કારણ કે આ સમયે આ વસ્તુઓની લેવડ દેવડથી ઘરની ઉર્જા નીચે જાય, જેનાથી આર્થિક સ્થિરતા ડગમગે અને સ્વાસ્થ્ય પર અસર થાય. આનાથી બચવા માટે આ વસ્તુઓ સૂર્યોદય પછી જ આપો. મિત્રો, દાન કરવું શ્રેષ્ઠ છે, પરંતુ જ્યોતિષ કહે છે કે શુક્રવારે ચોખા કે ઘઉંનું દાન ન કરવું જોઈએ, કારણ કે આ અનાજ શુક્રની શક્તિને ઘટાડે. જ્યારે કુંડળીમાં શુક્ર નબળો પડે તો વૈવાહિક જીવનમાં તણાવ, વૈભવનો અભાવ અને સૌંદર્યની હાનિ થાય. તેની સાથે ચોખા દેવી લક્ષ્મીના ભોગનો ભાગ છે, એટલે તેનું દાન કરવાથી તેમની કૃપા ઘરમાંથી જતી રહે. બદલે તમે ફળો કે ફૂલોનું દાન કરો. જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે માતા લક્ષ્મીના રૂપમાં માતા અન્નપૂર્ણા પણ છે, એટલે શુક્રવારે તીખી કે વાસી વસ્તુઓ ન ખાવી જોઈએ, ખાસ કરીને લસણ, ડુંગળી કે વાસી રોટલી, કારણ કે તીખાશ શુક્રની મધુરતાને નુકસાન પહોંચાડે. આથી દેવી નારાજ થાય અને ઘરમાં ઝઘડા, આરોગ્ય સમસ્યાઓ વધે. એટલે શુક્રવારે તાજું, મીઠું અને સાત્વિક ભોજન જ લો. શુક્રવારે તંબાકુ કે પાનનું સેવન ન કરવું જોઈએ. ઉપરાંત કોઈ પણ નશીલી વસ્તુથી દૂર રહો, કારણ કે આ શુક્રની શુદ્ધ ઉર્જાને દૂષિત કરે. આવું કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય અને ઘરમાં અશાંતિ, આર્થિક હાનિ આવે. આ દિવસે શુદ્ધ સાત્વિક આહાર અને ધ્યાન કરો. તેનાથી મન શાંત રહે અને સમૃદ્ધિ વધે. મિત્રો, આ સિવાય 19 ડિસેમ્બર શુક્રવારે ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવો જોઈએ, કારણ કે આથી દેવી લક્ષ્મીનું આગમન થાય અને નકારાત્મક શક્તિઓ દૂર રહે. ભૂલથી પણ રાત્રે ઘરના દ્વાર ખુલ્લા ન છોડો, તેનાથી સમૃદ્ધિ બહાર જાય. સ્વાસ્થ્ય અને સંબંધો પર અસર થાય છે. ખાસ કરીને શુક્રવારે ઘરના ચારે ખૂણે થોડું ગંગાજળ છાંટો